નમસ્તે બાળકો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને? તો ગયા લેક્ચરમાં આપણે એક પત્રનો અભ્યાસ કરી ગયા હતા. તો આજના લેક્ચરની અંદર પણ પત્ર અને એક બે નિબંધનો અભ્યાસ આપણે કરવાના છીએ. તો ધ્યાનથી જોવું, જ્યાં ન સમજાય ત્યાં પૂછી લેવું વોટ્સઅપ દ્વારા, બરાબર? તો જોઈએ આપણે આજનો પત્ર कि तुम्हारी सखी राष्ट्रभाषा प्रवेश परीक्षा में प्रथम श्रेणी में विशेष योग्यता से उत्तीर्ण हुई है, उसे बधाई देते हुए पत्र लिखिए. એટલે કે તમારી બેનપણી, બરાબર, છોકરા હોય તો એને શું સમજવાનું? તમારા ફ્રેન્ડ, તમારો મિત્ર, બરાબર, એ રાષ્ટ્રભાષાની જે પ્રવેશ પરીક્ષા હતી, રાષ્ટ્રભાષા કઈ છે આપણી? હિન્દી, બરાબર. તો તેની જે પ્રવેશ પરીક્ષા હતી તેની અંદર પ્રથમ શ્રેણી, પ્રથમ એટલે કે પ્રથમ નંબરથી પાસ થાય છે, તો તેને આપણે આ શુભકામના આપતા એવો પત્ર લખવાનો છે, બરાબર. તો સૌ પ્રથમ પત્ર લખનારનું સરનામું અહીંયા લખી દેવું. તમે લખતા હોય એટલે તમારું અહીંયા સરનામું લખી નાખવું, બરાબર. કઈ રીતે લખવું તે આપણે ગયા લેક્ચરમાં ચર્ચા કરી ગયા હતા. તો અહીંયા 23 ગિરી વિહાર એટલે કે 23 નંબરનું ઘર છે અને ગિરી વિહારમાં આવેલું છે. ગાંધી માર્ગ એટલે કે ગાંધી રોડ છે, ઔરંગાબાદ. સિટી શું છે? ઔરંગાબાદ. તેનો પિનકોડ છે 431001 એટલે કે 431-001, બરાબર. 15 નવેમ્બર 2017 એટલે કે 15 નવેમ્બર 2017. પ્રિય સખી ફાલ્ગુની, અહીંયા જેને આપણે પત્ર લખી રહ્યા છે તેનું નામ પ્રિય સખી ફાલ્ગુની એટલે કે પ્રિય બહેનપણીએ फाल्गुनी, बराबर. सप्रेम नमस्कार એટલે કે પ્રેમ સાથે नमस्कार. आज ही तुम्हारा पत्र मिला. राष्ट्रभाषा प्रवेश परीक्षा में विशेष योग्यता से उत्तीर्ण होने पर तुम्हें मेरी ओर से ढेर सारी बधाइयाँ. એટલે કે આજે જ મને તારો પત્ર મળ્યો અને રાષ્ટ્રભાષાની પ્રવેશ પરીક્ષામાં વિશેષ યોગ્યતાથી એટલે કે અલગ જ યોગ્યતાથી તું ઉત્તીર્ણ થઈ એટલે કે તું પાસ થઈ એના વિશે તને હું ઘણી બધી શુભકામનાઓ, ઢેર સારી એટલે કે ઘણી બધી શુભકામનાઓ આપું છું. जानती हूँ कि तुम बहुत परिश्रमी और प्रतिभाशाली हो એટલે કે હું જાણું છું કે તું બહુ મહેનતી અને પ્રતિભાશાળી છો, બરાબર. तुम्हारे लिए कोई भी परीक्षा उत्तीर्ण करना कठिन नहीं है એટલે કે તારા માટે કોઈ પણ પરીક્ષા છે તે પાસ કરવી તે અઘરું નથી. हिंदी के प्रति तुम्हें पहले से ही बहुत लगाव है એટલે કે હિન્દી પ્રત્યે તને પહેલેથી જ ઘણો બધો લગાવ છે. સ્કૂલ में भी हिंदी में सबसे अधिक अंक हमेशा तुम्हें ही मिलते थे એટલે કે સ્કૂલમાં પણ હિન્દીની અંદર બધા કરતાં વધારે માર્ક્સ છે તને જ મળતા હતા. प्रवेश परीक्षा में प्रथम श्रेणी में विशेष योग्यता से उत्तीर्ण होकर तुमने अपने विद्यालय का नाम रोशन किया है એટલે કે પ્રવેશ પરીક્ષાની અંદર તે બધાથી વધારે માર્ક્સ લઈ અને તારી સ્કૂલનું નામ રોશન કર્યું છે. तुम जैसी तेजस्वी सहेली पाकर मैं गर्व अनुभव कर रही हूँ એટલે કે તારી જેવી હોશિયાર બહેનપણી મેળવી અને હું ગર્વ અનુભવું છું મારી જાતને. तुम्हें उपहार के रूप में देने के लिए मैंने एक बढ़िया पेन सेट खरीदा है એટલે કે તને ભેટમાં આપવા માટે મેં એક સારું એવું પેનનો આખો સેટ ખરીદ્યો છે. એક બાર ફિર બધાઈયા કે સાથ એટલે કે હજી એકવાર તને બધા અભિનંદન. તમારી સખી બીના પાઠક, આપણે જે પત્ર લખે છે તેનું નામ અહીંયા આવશે એટલે કે તારી બેનપણી બીના પાઠક. તો અહીંયા જે છે આપણો એક પત્ર પૂર્ણ થાય છે. આપણે જે બીજા પત્રનો અભ્યાસ કરવા જઈ રહ્યા છે તેનું નામ છે अपने मित्र को उसके जन्मदिन के अवसर पर बधाई पत्र लिखिए એટલે કે તમારા મિત્રનો જન્મદિવસ હોય અથવા તમારી સખી એટલે કે બેનપણી સહેલીનો જન્મદિવસ હોય ત્યારે તમે એને બધાઈ પત્ર લખો એટલે કે અભિનંદન પત્ર લખતા હોય તે રીતે પત્ર લખવાનો છે. તો આપણે અહીંયા લખ્યો છે, જોઈએ. 20 મોતી પેલેસ. 20 શું છે? ઘર નંબર છે. મોતી પેલેસ શું છે? તેનો એપાર્ટમેન્ટ છે, બરાબર. એરિયો કયો છે? મોતીબાગ. સિટી જુનાગઢ, એનો પિનકોડ છે 362001 એટલે કે 36/2001, 1 માર્ચ 2021 એટલે કે 1 માર્ચ 2021. આપણે જેને પત્ર લખી રહ્યા છે તેનું નામ પ્રિય મિત્ર સુરેશ. સપ્રેમ નમસ્કાર એટલે કે પ્રેમ સાથે નમસ્કાર. तुम्हारे जन्मदिन समारोह का निमंत्रण पत्र मिला એટલે કે તારા જન્મદિવસનો જે પ્રસંગ છે, જે સમારોહ છે, बराबर, तेनो मने निमंत्रण पत्र એટલે કે आमंत्रण पत्र મળ્યું. धन्यवाद. तुम्हारा निमंत्रण पत्र पाकर मैंने तुम्हारे जन्मदिन की पार्टी में आने का निश्चय किया था એટલે કે તારા જન્મદિવસ માટેની જે પાર્ટી છે તેનું નિમંત્રણ પત્ર મેળવી અને મેં નિર્ણય કર્યો હતો કે મારે તારી પાર્ટીમાં આવવું છે. परंतु कल ही मैदान में क्रिकेट खेलते समय मेरे दाएं पैर में जोर की मोच आ गई. परंतु काले ज क्रिकेट रमता क्रिकेटना मैदाननी अंदर मारा ડાબા પગની અંદર
મરડ આવી ગઈ છે, એટલે કે મારો ડાબો પગ છે તે મરડાઈ ગયો છે. ભગવાન કી દયા સે પેર મેં પ્લાસ્ટર નહીં લગા, એટલે કે ભગવાનની દયાથી, ભગવાનની કૃપાથી મારા પગમાં પ્લાસ્ટર નથી આવ્યું. पर डॉक्टर ने कुछ दिन घर पर ही रखकर आराम करने के लिए कहा, परंतु डॉक्टरे थोड़ा दिवस घर में ज रही અને आराम करवानुं કહ્યું છે. खैर मैं शरीर से तुम्हारे यहाँ नहीं आ सकता, क्या हुआ, मेरा मन तुम्हारे साथ ही. પરંતુ કંઈ વાંધો નહીં, એમ કે હું શરીરથી ત્યાં નથી આવી શકતો, પરંતુ મારું મન તો ત્યાં જ છે. મેં ઈશ્વર से प्रार्थना करता हूँ कि तुम्हें स्वस्थ सुखी और दीर्घायु बनाए, એટલે કે હું ઈશ્વરને પ્રાર્થના કરીશ કે તને સ્વસ્થ સુખી અને લાંબુ આયુષ્ય આપે. તું હંમેશા સફળતા की सीढ़ियाँ चढ़ते हुए आगे बढ़तो रहो, એટલે કે તું હંમેશા સફળતાની સીડીઓ છે એ ચડી અને હંમેશા ને હંમેશા આગળ વધતો रहे. मेरी माँ भी तुम्हें अपने हाथ से बनाए एक स्वेटर के रूप में अपनी शुभकामनाएं भेज रही है, એટલે કે મારી માં પણ એના હાથથી બનેલું એક સ્વેટર એ તને તારા જન્મદિવસના અવસર પર ભેટમાં મોકલી રહી છે. આશા है तोहफा तुम्हें पसंद आएगा, મને આશા છે કે તોહફો છે એ તને, જે ભેટ છે એ તને પસંદ આવશે. સ્વસ્થ હોતે ही मैं तुम्हारे यहाँ आऊँगा, એટલે કે હું મારી તબિયત સારી થશે એટલે હું ત્યાં આવીશ. तुम्हारे जन्मदिन पर एक बार फिर हार्दिक बधाई, એટલે કે તારા જન્મદિવસ ઉપર હજી એકવાર અભિનંદન. તમારા મિત્ર પાર્થ. આ કોનું નામ છે જેણે પત્ર લખ્યો છે અને તેની સાથેનો સંબંધ શું છે, મિત્ર છે તેનો. તો અહીંયા જે છે આપણો બીજો પત્ર પણ પૂર્ણ થાય છે. હવે એક જોઈએ આપણે નિબંધ. તો નિબંધનું નામ છે યદિ મેરે પંખ હોતે, જો મારા પાંખ, જો મને પાંખ હોત તો, એ રીતનો નિબંધ છે. તેના મુદ્દાઓ છે ઉડને की इच्छा, पंख वाला लड़का, कहलाता पंख होने के कई लाभ, सेवा का अवसर भी मिलता, दो पैर ही अच्छे. बराबर, आ मुद्दाओं परथी आपणे निबंध लखवानो छे. तो जोईए निबंध कि पक्षी आकाश में अपनी इच्छा के अनुसार उड़ान भरते हैं, એટલે કે પક્ષીઓ છે એ આકાશની અંદર પોતાની ઈચ્છા અનુસાર ઉડાન ભરે છે, એટલે કે ઉડે છે. उन्हें देखकर मैं सोचता हूँ कि मेरे भी पंख होते, તેને જોઈ અને હું વિચારું છું કે મારે પણ પાંખો હોત તો. यदि मेरे पंख होते तो मैं एक अनोखा लड़का होता, जो मारे પાંખો હોત तो હું કંઈક અનોખો છોકરો હોત. लोग मुझे पंख वाला लड़का कहते, એટલે લોકો છે મને પાંખો વાળો છોકરો કહે. लोग मुझे बड़े अचरज से देखते, લોકો છે મને બડા આશ્ચર્યચકિતતાથી જોત. અખબારો में मेरे फोटो छपते, એટલે કે છાપાઓ ન્યૂઝપેપરોની અંદર મારા ફોટો છપાત. मेरे पंख होते तो मैं आराम से इधर उधर घूम फिर सकता, जो मारे પાંખો હોત તો હું આરામથી આમ તેમ બધે ઘૂમી ફરી શકત. जहाँ जाने की इच्छा होती उड़कर वहाँ फ़ौरन पहुँच जाता, એટલે કે જ્યાં જવાની ઈચ્છા થાત ત્યાં હું ઉડી અને તરત જ પહોંચી જાત. दूर जाने के लिए मुझे किसी वाहन की ज़रूरत नहीं पड़ती, એટલે કે दूर જવા માટે મારે કોઈ વાહનની જરૂર न पड़त. रेल या बस का टिकट पाने के लिए कतार में खड़ा न होना पड़ता, रेल અને બસની ટિકિટો મેળવવા માટે લાંબી લાઈનોમાં ન ઊભું રહેવું પડે. मुझे न बस हड़ताल की चिंता होती न ट्रेन हड़ताल की, એટલે કે મને ન બસના આંદોલનની चिंता होत कि न ट्रेनના આંદોલનની. यदि मेरे पंख होते तो मैं दुर्घटना में घायलों की मदद के लिए फ़ौरन पहुँच जाता, जो मारे પાંખો હોત તો હું દુર્ઘટના જ્યાં જાત, જ્યાં એક્સિડન્ટ થાત ત્યાં હું તરત જ તેની મદદ માટે પહોંચી જાત. बच्चों और बूढ़ों की मदद करने में मैं देर न करता, એટલે કે બાળકો અને ઘરડાઓની મદદ કરવામાં હું જરા પણ મોડું કરત नहीं. हाँ, आकाश में उड़ने वाले विमानों से ज़रूर मुझे खतरा रहता. हाँ, आकाश में उड़वा वाला विमानों थी मने ज़रूर खतरो रहे. भगवान जो करता है अच्छा ही करता है, इसलिए पंखों से हमने दो पैर ही भले, એટલે કે ભગવાન જે કરે છે એ સારું જ કરે છે, એના કરતાં જે પાંખો કરતાં આપણા બે પગ જ સારા છે. તો અહીંયા જે છે આપણો નિબંધ पंख होते, यदि मेरे पंख होते, जो मारे પાંખો હોત તો તે પૂર્ણ થાય છે. જોઈએ આપણે એક બીજો નિબંધ. तो निबंध है मेरा गांव, એટલે કે મારું ગામ. बराबर, निबंधना मुद्दाओं है गांव का परिचय, गांव का वर्णन, गांव के लोग, एक आदर्श गांव. बराबर, એટલે કે ગામનો પરિચય, ગામનું વર્ણન, ગામના લોકો અને એક આદર્શ ગામ તરીકે મારું ગામ. બરાબર, આ મુદ્દાઓ પરથી આપણે નિબંધ લખવાનો છે. જોઈએ નિબંધ. मेरा गांव पवित्र गोदावरी नदी के तट पर बसा हुआ, એટલે કે મારું ગામ છે એ પવિત્ર એવી નદી ગોદાવરીના કિનારે વસેલું છે. मेरा गांव के चारों ओर रमणीय पहाड़ियाँ है, એટલે કે મારા ગામની ચારે બાજુ રમણીય
એટલે કે રળિયામણી પહાड़ियों છે। मेरे गांव का नाम रामपुर છે એટલે કે मेरे गांव का नाम रामपुर એટલે કે મારા ગામનું નામ રામપુર છે। आज़ादी के बाद मेरे गांव ने बहुत तरक्की की है એટલે કે आज़ादी પછી મારા ગામે ઘણો બધો વિકાસ કર્યો છે। गांव के दक्षिणी हिस्से में पंचायत घर है। ગામના દક્ષિણનો જે ભાગ છે, દક્ષિણ દિશામાં पंचायत घर એટલે કે ગ્રામ પંચાયત છે। पंचायत घर के पास ही गांव का पुस्तकालय और वाचनालय है એટલે કે पंचायत घर ની બાજુમાં જ ગામનું જે લાઇબ્રેરી છે। मेरे गांव में एक बहुत पुराना और प्रसिद्ध राम मंदिर है એટલે કે મારા ગામની અંદર ઘણું બધું પુરાનું એટલે કે જૂનું અને પ્રસિદ્ધ એવું રામ મંદિર છે। सुबह शाम आरती के समय मंदिर में बहुत भीड़ होती है એટલે કે સવારે અને સાંજે આરતીના સમયે લોકોની બહુ મોટી સંખ્યામાં ભીડ હોય છે। रामनवमी के अवसर पर मंदिर के पास भारी मेला लगता है એટલે કે રામનવમીના તહેવારના સમયે ત્યાં બહુ મોટો મેળો છે તે થાય છે। मेरे गांव में लगभग 2000 लोगों की आबादी है। आबादी એટલે શું થશે? जनसंख्या, बराबर। એટલે કે મારા ગામની અંદર લગભગ એટલે કે અંદાજિત 2000 જોकर લોકોની जनसंख्या છે। उनमें ज़्यादातर लोग किसान हैं। તેની અંદર મોટા ભાગના લોકો છે તે ખેડૂત છે। उनके अलावा गांव में लुहार, कुम्हार, बढ़ई, दर्जी, धोबी, नाई आदि भी रहते। તેના સિવાય લુહાર છે, કુંભાર છે, દરજી છે, મોચી છે, બધા એના સિવાય પણ વધારે વગેરે લોકો રહે છે। गांव के लोग बहुत सीधे साधे और मेहनती है। ગામના લોકો બહુ सीधा साधा અને મહેનતી છે। वे आज भी पुराने रीति रिवाजों को मानते हैं। તે લોકો આજે પણ જૂના રીતિ રિવાજોને માને છે। फिर भी उनके विचार प्रगतिशील है। परंतु छતાં પણ તેના વિચારો છે પ્રગતિશીલ છે। रामपुर गांव में एक प्राथमिक शाला है। रामपुर ગામની અંદર એક પ્રાથમિક શાળા છે। गांव में एक छोटा सा अस्पताल है। ગામની અંદર એક નાનું એવું હોસ્પિટલ પણ છે। वहाँ गांव के मरीजों का बहुत कम पैसों में इलाज किया जाता है। ત્યાં ગામના જે દર્દીઓ હોય તેના બહુ થોડા પૈસામાં इलाज કરવામાં આવે છે। गांव में 4-5 दुकानें हैं। ગામની અંદર 4-5 દુકાનો છે। हर रविवार को गांव में बड़ा बाजार लगता है। दर रविवारे ગામની અંદર એક મોટી બજાર ભરાય છે। गांव में पशुओं की संख्या भी अच्छी है। ગામની અંદર પશુઓની સંખ્યા પણ સારી છે। कुछ सब्जियां तथा दूध सहकारी समिति द्वारा शहरों में बिक्री के लिए भेजा जाता है એટલે કે થોડી શાકભાજી અને દૂધ સહકારી મંડળીઓ દ્વારા શહેરોની અંદર વેચવા માટે મોકલવામાં આવે છે। कारगिल के युद्ध में गांव का एक जवान शहीद हो गया था। कारगिलના યુદ્ધની અંદર ગામનો એક જવાન શહીદ થઈ ગયો હતો એટલે ગામનો એક સૈનિક છે તે શહીદ થઈ ગયો હતો। इससे मेरे गांव का गौरव बढ़ गया है। તેનાથી અમારા ગામનું જે ગૌરવ છે તે વધી જવા પામ્યું છે। सचमुच रामपुर एक आदर्श गांव है। સાચે જ રામપુર છે તે એક આદર્શ ગાંવ છે। ગાંવ એટલે કે ગામ છે। તો અહીંયા જે છે આપણો મેરા ગામ વિશેનો નિબંધ પણ પૂર્ણ થાય છે।